કરીએ તો ખેડાના ઠાસરાના રાજકારણમાં હવે ગરમાવો જોવા મળ્યો છે। માસરા ગામના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત મંજૂર। માસરા ગ્રામ પંચાયતના 11 પૈકી 8 સભ્યોનું સરપંચ વિરુદ્ધ મતદાન। બહુમતીથી દરખાસ્ત પસાર થતા મહિલા સરપંચ પદભ્રષ્ટ। સરપંચ કૈલાશબેન સોલંકીની મનમાની સામે સભ્યો કે જેઓમાં રોષ જોવા મળ્યો છે। સરપંચ પદભ્રષ્ટ થતા જ ગામના રાજકારણમાં ખળભળાટ મચ્યો। સભ્યોને વિશ્વાસમાં લીધા વગર જ કામગીરી કરતા હોવાનો આરોપ। ખાસ કરવી પડી શું કારણ? સરપંચે 4 વર્ષમાં મને એક જ બી કામ આવ્યું છે, અત્યાર સુધી કોઈ બી કામ આવ્યું નથી। મારા જે આરસીસીનું કોઈ કામ મારું કર્યું નથી। કેટલા સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તમાં સહી કરી? 8 સભ્યો। સરપંચ સભ્યનું પેલું કોઈ મામલા તય નથી અત્યારે। અને બીજી વાત કે હું 5મા વોર્ડમાં સભ્ય છું અને હાલ અત્યારે એવાય મારા વોર્ડમાં 2 કામ કર્યા હતા લગી 4 વર્ષની અંદર। બીજું કંઈ કામ કરવા તૈયાર નથી। સરપંચ શ્રી કામગીરી કરે પણ કોઈ સભ્યને પૂછતા નથી। મેં 2022માં મને ચૂંટણી વગર ચૂંટી લાયેલા તે મારા 8મા વોર્ડમાં કોઈ બી વોર્ડમાં કામ થતું નથી। તો ગામના લોકો કહે કે તમને ચૂંટણી વગર ચૂંટી લાયેલા તો તમે સભ્ય કામ શું કર્યું?